પેલા મને સિંહનું કાળજું હાલ. તારે એને એવું કીધું કે માં સિંહનું કાળજું તો કોકને મારીશ તો આવશે ને, પણ માં ઉભી રે, હું તને કઈક હાલું છું, અને આંગળી કાપીને હાલ દીધી હતી. હા એટલે માં કે ઓહો અત્યારે હાલો. સમય સંજોગ એવો હતો કે એક સમય તમારા અમૃતવાડીમાં પ્રોગ્રામ ચાલતો હતો યુટ્યુબ પર, મેં જોયું. પછી અમૃત બાપા સપનામાં આવ્યા મને, તો મને એમને એવું કીધું કે બેટા તું અહીં ના આવીશ અમદાવાદ, હું તારા ગામથી 8 કિલોમીટર નજીક હું આવીશ. એટલે જ્યારે અહીં કશું હતું નહીં, તારા અમૃત બાપાએ કીધેલું એટલે હું ચાલતા આવું છું. આજે 12મો રવિવાર છે તમારો માળી. મારા પપ્પાને એક તકલીફ હતી છાતીમાં, કે દુખાતું હતું એમને, તો ડૉક્ટર એવું કહેતા હતા કે બલૂન કે એવું બધું મુકાવવું પડશે. પણ તમારા રવિવાર મેં ભર્યા તો એમને સારું જ માળી. તમારી બે નામની ઘેર અગરબત્તી કરું છું, કે જે કંઈ દેવું દુઃખ હોય માળી એ અમને જણાવજો માળી. માળી મને છેલ્લે 13 વર્ષથી છે ને માળી છાતી પર આવીને કંઈક બેસી જાય. ખોડિયાલ કેમ આવી છે મન કે? કુળદેવી મારી ખોડિયાલના રામ સૌ માતા છો. હા માં. હવે પાયો તારે પેઢીનો, તારો વંશનો, તારી ખાનદાનનો, તમારા ભાઈઓનો, તમારા દીકરાનો, તમારા બાબરીનો એ પાયો. હા માં પાયો છે. ઉતરે છે ને? હા ઉતરસ માળી. જો કદાચ ખોડિયાલ બરોબર ભજો છો, ખોડિયાલ ને માનો છો, તો કાળકા ક્યાં ગઈ? કાળકા એક જોગણી, એક તારી પેઢીની બાળ શિકોતર માતા, અને તમારો પૂર્વજ. આપડે જાપડામાં ખબર પડે? ખરેખરમાં તમારા ઘરની અંદર જાપડો ખરી, પણ એ જાપડો હિયારો કહેવાય. શું કહેવાય? હિયારો એટલે 6 ભાઈનો થાય. હા માં 6 ભાઈ માં. અરુમા માં ધનજે તમારા તેજને માં. આ જાપડો તમારા 6 ભાઈનો હિયારો થાય, એટલે એકલા મથો છો એટલે એકલાથી રાજી થતો. અને તમે જાપડાને કદાચ બેહાડીને પૂજવો અને જાપડાને કદાચ જોઈતું એ તમે આપો, તો તમારા ઘરમાં દુઃખ વધે. એનું કારણ છે કે પેલી જોગણી ના હક લેવા દે. કોણ ના લેવા દે? જોગણી માતા. માનો કે તમારું, તમે જ્યાં રહેતા હોય, તમે જે જગ્યાએ તમારો વસવાટ હોય ત્યાં જાપા પર કોઈ દેવ બેઠ્યું છે ખરી? જોગણી માતા છે મળે. હા ફૂલભાઈ જોગણી માં છે. આ બાજુ જારી છે ને, આ બાજુ જારી છે ને, પાછળ જારી છે, અને આગળ જારી છે ને, એક લોખંડનો દરવાજો છે ને, અંદર જાવ ને એટલે જોગણી માતાનો ફોટો છે અને દીવો થાય છે, અને બાજુમાં 2 નાના ગોખલા છે ને, ઉપર લખ્યું છે ફૂલભાઈ જોગણી. ફૂલભાઈ જોગ. હા માળી સાચું સાચું માળી. હા માં. હા માં. હા હા સાચું માળી. સાચી વાત. બોલ મારામ કેમનું પકડાયું? માળી આવી જાય. તમે રાજા છો માં. બહુ ફર્યો માળી, કઈ ઉદ્ધાર ના થયો મારો. પણ અમૃત બાપે મને સપનામાં એને એમ કીધું કે બેટા તું ના હેરાન થઈશ, હું તારી જોડે આવીશ. આજે મારું સપનું એમને પૂરું કર્યું. અહીંયા આગળ સ્ટેજ પર હું આવ્યો ને, મારું સપનું એમને પૂરું કર્યું. અરે સપના તો દરેક ના પૂરા કરું છું, પણ સમય તો આવવો જોઈએ ને. સમય આવજો. કદાચ હું તમને પીરસી દઉં પણ તમને જ ખાતા ના આવડે તો, એટલે કહું છું ધીરજ રાખો ને, ઓળખો તો ઓળખાય. ધીરજ નહીં હોય તો હું શું કરીશ? મન કે હવે તું અહીંયા મને કે ના અત્યારે મને માતાજી આપી દો ને મને આમ કરી દો, પણ તમારી એ જ માતા એવું કહેતી હોય કે મારે થોડુંક દુઃખ હાલવું, થોડી પરીક્ષા લેવી છે, મારે હારું કરવું નથી, તમે કરો છો. કઈ નહીં. દરેકના સપના સમય પ્રમાણે પૂરા થશે, પણ સપના એવા જોવો કે તમે પોતે ભોગવી શકો. હવે હું તને એમ કહું કે હું તને હવારના હાજ, હું તને રૂપિયે શું અનાજ, તો આપણે એ જ મંગાય ને કુદરત પાસેથી કે ભગવાન કંઈક એવું આપજો જેનાથી અમારું કલ્યાણ થાય ને તમારી ભક્તિ વધે. ભગવાન આપણને રૂપિયા હાલશે, હોનું હાલશે, ચાંદી હાલશે, ઘર હાલશે, મિલકત હાલશે, પણ આપણે ખાવા માટે તો અનાજ જોઈ છે ને. હવે એ અનાજ તો આપણી પાસે છે નહીં, નથી. તમે તમારી ખોડિયાલ નહીં બેઠ્યા છો, ખોડિયાલનું 1% એક નાનો રહીના દાણા જેટલું ખોડિયાલનું તારા ઘરમાં દુઃખ નથી.
પણ તારા ઘરની અંદર એક જોગણી માતા એવું કહે છે, જોગણી માતા એવું કહે છે કે ભાઈ મારું કોઈ જગ્યાએ કોઈ પત્તો લાગતો નહીં. નથી. બીજા નંબરે જેવી રીતે ખોડિયાલ છે ને એવી રીતે જ કાળકાશ. હા બરાબર. જો હું બધું તને આપી દઉં ને બધું, તો પછી તને ખબર નહીં પડે. નહીં પડે. હા એક એક કરીને તને વસ્તુ બતાવું. હા પેલા જો તારે સુખ લેવું હોય, જો લોકોમાં હવે ધીરજ રહી નથી. નહીં. હા. લોકો અહીં શું કરે, અહીંથી ભાગી જાય, એટલે ક્યાં જશો, અરે ફરીને પાછું આવવું પડશે. અહીંયા જ મુક્તિ છે તમારી. હા માં અહીંયા જ મળી. અહીં બીજે કઈ નહીં. અહીં મળી બીજે કઈ નહીં. બસ. બીજે તારીખ અને વાયદા છે. હા બીજે તારીખ હાલ છે, વાયદા હાલ છે, મૂળા હાલ છે, મૂળા બંધાવ છે, વાયણ કરશે. એવું ના કે પાવાગઢ બેઠીશું. હા માં. હા કોઈ જન્મ નથી લીધો. અરે કોઈ જન્મ નથી લીધો. કોઈ એવું કે તમે આ તારે શું થાય? પપ્પા છે એ તારા બાપાને પૂછ, કોઈ દાડો વાંભળ્યું છે કે પાવાગઢમાં માતા કોકને હરું ભરું મળી? તો પછી એટલે તમારામાં ધીરજ નથી. હું તો હાલવા જ બેઠી છું ને, હારું જ કરવા બેઠી છું ને. અને હેડો હું તાર પર સોદો કરું કે હેડ હું તારું હારું કરું છું, તું મને આટલા હાલ, તો તું મને હાલ કે નહીં? હાલ ને. મારે કોઈ લેવું નથી, મને કોઈ કશું હાલ નહીં. પણ એવું કહું છું કે તમે તમારા જ માટે આવો છો, કોઈ બીજા માટે આવતા નહીં. અને જેટલું ફરશો એટલા વધારે દુઃખી થશો કે આજે અહીંયા આયા, કાલે ત્યાં ગયા, પરમ દિવસ બીજે જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ. પણ હું એક જ વાત કરીશ કે દુનિયામાં તમે માતાનું જોવડાવો ને તો સૌથી પહેલા એક વાત કરવાની કે તમે અમને મેલડી બતાવો ને તો મેલડીનું પ્રમાણ આલો. હા માં. સાચી વાત. કાળકા બતાવો તો કાળકાનું પ્રમાણ આલો, જોગણીનું આપો તો જોગણીનું પ્રમાણ આપો મને, તો આ માતાઓ સાચી. હા મળી. હવે હું બધાને એમ કહું છું કે તમે બધા વિરોધ કરો. કેવો વિરોધ કરો? આ બધાએ હહલું ને કુકડું ને મરઘું ને ઊંદેડું બધું બતાય કરસ. હા પણ કોઈક એવું તો બતાવો કે ભાઈ પ્રમાણ હાલશે. પ્રમાણ એટલે આપણે દેવની પરીક્ષા નથી લેવી, પણ માં તમે અમારા છો અને અમારા વડવાના છો ને અમારી ભક્તિ તમારા સુધી જાય છે એવું કંઈક અમને એંધાણી આલો. આપણે એવું કહેવાય, એવું તો તું કહીએ કે હા નહીં મળી. હા કે આપણી માએ ખાધું કે આપણી માં રાજી છે એવું કહે કે નહીં? હા કહું. એવી તો ખબર પડવી જોઈએ ને. હા. હવે માં રહેલી હોય તો કેવી રીતે ખબર પડશે? માણસો ત્યાં ભૂલા પડે. આ ધરતીઓ પર અહીં તમે ખાડો ખોદો તો શું નીકળશે? મન કે માટી. તમે ખોદો એટલે પાણી નીકળશે. બરાબર. એ જ થશે ને. હા એ જ થશે માડી. ભગવાન તો બહાર આવવાનો નથી ને. ના. તો તમે જેટલું અંદર જાઓ, જેટલું ફેંદો એટલા તમે દુઃખી થાવ. 1 2 3 4 એમ કરીને દેવ નીકળતા રે તો એનો એનો સમય. અને તમે કેટલા દીવા કરો મન કહો? હેડો 11 કરું છું. બધા નાના. કોઈ છેડો ખરી એનો? ના કઈ. હું તને જ પ્રશ્ન કરું. ના. તમે એટલા દીવા કરો તો એનો કોઈ અંત ખરો? કોઈ છેડો ખરો? કઈ નહીં. કોઈ માતા બેઠી છે નહીં બેઠી એની તને ખબર છે? ના. તમે તો ભોળા ભાવથી સેવા કરો છો ને, ભોળા ભાવથી એને દીવા કરો છો ને, ભક્તિ કરો છો ને, પણ એ ભક્તિ સુધી તમે પહોંચી શકતા નથી. એનું કારણ શું મને તો કે? હે, જો કદાચ તારા ઘરે ખોડિયાલ બેઠી હોય તો તારે મારી જરૂર પડે, એ ઘરે કહી દે ને કે નહીં જવાની જરૂર, હું બેઠી છું, કે ના કે? એવી રીતે એ કેમ નથી બતાવતી ને તમારે અમારી જરૂર પડે છે? તું તને પ્રશ્ન કરું. હેડ તો સમજણ, જ્ઞાન, વિશ્વાસ અને શ્રદ્ધા નથી. માણસો જેની પાસે વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ અને ભક્તિ નહીં હોય, દેવમાં કદાચ જાણકાર નહીં હોય, તો આથી 50 વર્ષ જશે ને તોય જોવડાવવું જ પડશે એને. સાચી વાત માડી. જેટલું જોવડાવે એટલું દુઃખ આવશે. કદાચ તું કદાચ જોવડાવે છે ને કોક એવું કહી દે કે આ ખોડિયાલ પૂજો છો, પણ ખોડિયાલ તમારી નથી ને તમે પધરાવી દો, અને તમે પધરાવો તો દુઃખ તો તારા જ ઘરમાં આવશે ને. દુઃખ સાચી વાત. એટલે કોકની સલાહ લો ને, કોકની સલાહ તો વિચારીને લેવાની પાછી. અત્યારે કહેવામાં તો બધા કહી દે કે માતાજીને પધરાવી દો, માતાજીને દીવા બંધ કરો, પણ કાલે દુઃખ આવે તો એનું શું કરવું? સાચી વાત મળે. જોવડાવવા માટે ખાલી નીકળી ના જશો કે જોવડાઈ જવું છે. કોક પ્રશ્ન, કોક વાત એવી તમારા ઘરમાં આવીને પડશે ને તમે એનું સમાધાન નહીં કરી શકો. સાચી વાત. અને બધું પૂરું થઈ જશે. જો કદાચ મને તારા ઘરની ખોડિયાલ દેખાય
જાપા વાળી જોગણી દેખાય, હા માડી, કાળકા દેખાય, હા માં, તારો ઝાપડો દેખાય, હા માં, તો મને દેખાતું હોય ને કે તારા ઘરમાં દુઃખ કોનું છે. હા માં, હા કહેવાનો ભાવ અહીંયા છે. હા માડી, પણ હું તને એવું કહું કે જોગણીને અપનાવી લો હા માં, અને એની ભક્તિ કરો હા માડી, અને કાળકાનો દીવો કરજો. હા માં, અને કાળકાનો દીવો કરો એટલે શ્રીફળ આલજો, નિવેજ એના હાલતા નહીં, નહીં. બરાબર ને? હા માં, જો તારે પેલા તું જોગણીનું કરજે, એનો વ્યવહાર આલજે. વ્યવહાર એટલે જે થતું હોય એનો, જે નિવેદ થતું હોય ને, માનો કે શ્રીફળ કે ચોખા થતા હોય તો એવું આલજે એને. હા માં, અને જોગણીની ભક્તિ ચાલુ કરજો. બીજા નંબરે ઘરમાં કાળકાનો દીવો કરીને એક શ્રીફળ આલજે. એને નિવેદ આલવાનું નથી, એ ખાલી એની ભક્તિ કરવાની છે. હા, તારે બરોબર જોવાનું કે 3 મહિના થાય એટલે તું કરતો હોય ને, હા. એટલે 3 મહિના થાય ને 3 મહિનામાં તારા પરિવર્તન બધું થઈ જાય. હા માં, તને લાગે કે હવે પેલા કરતા બહુ સારું છે, કોઈ માથાકૂટ આવતી નથી, કોઈ દુઃખ નથી, કોઈ દેખાડો દેતું નથી, અને ઘરમાં આખું ઘર મારું પરિવર્તન થઈ ગયું છે, થઈ ગયું. તો તારે મને મળવા આવવાનું કે માં મારા કાળકાને બેહાડવી છે. તારા હું તને કહીશ કે પાવાગઢ નંબર પર પગથિયે બેઠી છે, તું લઈ આય. જય થાય માડી, રામ રામ માં, આ દીવા બતાયા, દીવા એ આ કાળકાનો દીવો તને આપ્યો ને, હા. એ તો તારી ભક્તિ માટે હો, હા માડી, કે માને લાગે કે મારા દીકરાએ મારો દીવો કર્યો, હા માં, અરે મારા દીકરાએ મને શ્રીફળ આલ્યું. હેડો દીવો ને શ્રીફળ મારા દીકરાએ મને આલ્યું છે, તો કાલે હારો ગોખલો કે હારું નાનું મંદિર કે હારો કઈક જગ્યાએ મને બેહાડશે એવું કહે તો ખરી ને. હા માડી, સાચી વાત. તો હું એ જ કહું છું કે તમે જ્યારે કરો 3 મહિના થાય એટલે તું મને કે 3 મહિના થયા માતાજી ને મારા આટલું પરિવર્તન થઈ ગયું છે, એટલે હું તને કહીશ કે હવે કાળકાને આવી રીતે બેહાડી દો અને તમારો દાદો છે એને આ વસ્તુ આલી દો. હા, ખરેખરમાં જોવા જાય ને તમારા દાદા, હા, તો એ દાદા તમારા જે હોય ને દાદા, હવે હું તને પ્રશ્ન કહું, હું તને વાત પૂછું, માનો કે તારા દાદા હોય, હા, તો તારા દાદા હતા તો તારા દાદા કોઈ દાડો દારૂ પીધો ના હોય, નહીં પીધું. હા, તારા દાદાએ કોઈ દાડો ચવાણું ખાધું ના હોય, તારા દાદાએ કોઈ દાડો મટન ખાધું ના હોય, તો તમે કઈ રીતે એને દારૂ ને ચવાણું આલો? મને એવું કહીશ, પૂછ કે હેન્ડ હું તને માડી, પૂછું. ભુવાજીએ અમે જોડા કર્યા ને તો આવું બધું કહેતા હતા અમને. હું તને શું કહું છું કે જેને જીવનની અંદર દારૂ અડ્યો ના હોય ને તમે એને મર્યા પછી દારૂ પાવો તો થાય શું? ના, એટલે આ ભૂલ થાય છે. ભૂલ થાય. હા માં, અમારી ભૂલ. ખ્યાલ પડ્યો ને? હા, ના, અમારી ભૂલ. ભૂલ થાય. ભૂલ, ભૂલ. કાલે કોઈ ખોડિયાલ ને રેડ આવશે. આ તો જો મેં તને કેવો પ્રશ્ન કર્યો કે તારો દાદો કોઈ દાડો દારૂ ના અડ્યો ના હોય અને ભુવા તારા દાદાને દારૂ વેડાવે તો શું થાય? મને એમ કે દાદો રાજી રે કે દુઃખ હાલે તારા ઘરમાં? દુઃખ હાલે ને. એના કરતા આપણે 3 મહિના પછી ખાલી દાદાનો દીવો કરીએ, ચોખાનો નિવેદ આલીએ તારા દાદાને, અને એવું કહીએ કે દાદા રાજી રેજો ને, એ દાદો બોલતો થાય તો મળી આપવા. એટલે જ્ઞાન અને સમજણ નથી ને તમારી પાસે. જો હું એવું ના કહું કે તમે જ્ઞાન અને સમજણ વગર ના છો, ખરેખર તમારી અંદર જ્ઞાન સમજણ છે ને એ લોકોએ લૂંટી લીધું. સાચી વાત મળી, સાચી વાત. અને તમને નીચા નાખ્યા મળી, સાચી વાત. અને એમનું જે હતું એ તમને પકડાયું. હા, અને તમે દિશાએ ચાલો છો. દિશાએ ચાલીએ છે. પહેલાના સમયમાં માતાજીઓ અમૃતનો પ્યાલો પીતા, અત્યારે દારૂ પીવડાવે છે લોકો. દારૂ પીવડા, સાચી વાત. અને પાછા ધૂણાઈ શકે હું મેલડી છું. હાર હું તને કહું, માં હોય માં હોય માં. પહેલાના સમયમાં તે બધું જોયું ને કે પહેલાના સમયમાં ડોશીઓ બીડીઓ પીતી કે નહીં? પીતી ને ડોશીઓ. પણ માતા બીડી પીતી જોઈ તે ના મળે. આ દુનિયામાં જેટલી શક્તિ પીઠીઓ કે બધી માતાઓ બેઠી છે, એ માતાઓ કોઈ દિવસ બીડી પીતી તે જોઈ માતાઓ? ના મળે. ના. તો ચમનું આ લોકો કે મેલડી દારૂ પીવસ અને બીડી પીવસ? હે, મેલડી ક્યારથી બીડી પીતી થઈ ગઈ? હે, ભાવ હશે પીવડાવતા હશે. ભાવ નહીં, અજ્ઞાન છે. અરે અજ્ઞાન છે. માં એવું કહે છે કે મારું વસ્તુ મારા ને બધું આવી ગયું. માણસો ત્યાં ભૂલા પડે છે, જ્ઞાન નથી ને ત્યાં. અને તમને સમજણ કરવા વાળા જ નથી એટલે તમે ભૂલા પડો. કોઈ નહીં માડી, કોઈ નહીં. જે છે બધા ઉધા રસ્તા બતાવો પછી માડી. હવે એમને સીધા રસ્તાની ખબર ના હોય, તમે એને પૂછો તો ઊંધો જ બતાવે. સાચી વાત મળે. હા, એક માણસ હતો ને, તને વાત કરું, આથી 60 વર્ષ પહેલા. તે માણસે એવું કીધું, માતાજી એવું કીધું કે લાય બહુ મોટો માતા વાળો હોય, મને માતાને પૂછતો હોય તો લાય મને સિંહનું કાળજું હાલ.
તારે એને એવું કીધું કે માં સિંહનું કાળું જુદું તો કોકને મારીશ તો આવશે ને, પણ માં ઉભી રે, હું તને કઈ કાલું છું, અને આંગળી કાપી નાલ દીધી હતી. હા માં. હા એટલે માં કે ઓહો હો અત્યારે હાલો ના આપો માં કોઈ. ઓ વાગ લોય આવ તાર પેલા ચેમનું થતું હશે. સાચી વાત. પણ જો જેવા ભાવથી તમે ભક્તિ કરો ને એવા જ ભાવથી તમને ફળ મળવાનું છે. હા માં સાચી વાત છે. પણ અજ્ઞાનતામાં ઘણી ભૂલો થાય માણસથી, અને કઈ પણ કાર્ય કરો તો 10 વખત વિચાર કરજો. હા માં સાચી. હો 100% અને મેં તને કીધું ને હા. કે તું એટલું કર, પેલા જોગણીને પકડ, હા. અને જોગણીના ભક્તિમાં તમે લાગી જાવ ને, કાળકાનો દીવો કરીને શ્રીફળ હાલજો, હા. અને 3 મહિના થાય ને